हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ દાળ અને જીરા રાઈસ। તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવવાના છીએ। જો તમે આ રીતે એક વખત બનાવશો તો તમારા પરફેક્ટ એવા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનીને રેડી થશે અને ખૂબ જ ટેસ્ટ એવા જીરા રાઈસ દાળ બનીને રેડી થશે। તો ચલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ એકદમ ફ્રી છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મેં એક મોટી વાટકી બાસમતી ચોખા લીધા છે। તો આપણે ગેસ ઉપર એક તપેલી ચડાવીશું, તેમાં પાણી એડ કરીશું 3 ગ્લાસ જેટલું। ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું 1 ચમચી તેલ એડ કરીશું, જેથી આપણા જે રાઈસ છે એકદમ ખીલા અને છૂટા બનીને રેડી થાય। ત્યારબાદ તેને બાસમતી જે ચોખા લીધા છે આપણે તેને ધોઈ અને એડ કરીશું અને તેને કૂક થવા દઈશું। તો 80% આપણે કૂક કરવાના છે। તો એકદમ સરસ એવા તમે જોઈ શકો છો કૂક થયા છે, તો સાઈડમાં મૂકીશું તેને। ત્યારબાદ મેં તુવેરની દાળ જે આપણે બનાવવાના છે તે મેં એકદમ સરસ રીતે 250 ગ્રામ જેટલી તુવેરની દાળ લીધી હતી, તેને એકદમ સરસ રીતે બાફી લીધી છે। તો હવે આપણે દાળનો વઘાર કરીશું। તો તપેલીમાં આપણે 1 ચમચી જીરું, અડધી ચમચી રાઈ એડ કરીશું અને 2 મોટી ચમચી તેલ એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ટમાટર, લીલી મરચી, સૂકા લાલ મરચાં, મગફળીના બિયા અને કાળી મરી એડ કરીશું અને મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ ટમાટર સોફ્ટ એવા થાય એટલે ત્યાં સુધી આપણે તેને સાતળીશું। ત્યારબાદ તેમાં લસણિયું મરચું લાલ તે એડ કરીશું 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું। તો એકદમ સરસ રીતે મસાલા એકદમ સરસ રીતે સતળાય એટલે હવે આપણે તેમાં દાળ એડ કરીશું, જે આપણે બોઇલ કરેલી દાળ લીધી હતી 250 ગ્રામ, તેને એડ કરીશું। જો તમે વધારે પાતળી જો બનાવવા માંગતા હોય તો પાણી એડ કરી શકો છો, હું પાણી એડ નથી કરી રહી। ત્યારબાદ તેમાં 1.5 ચમચી આપણે ખાંડ એડ કરીશું ગળપણ માટે, 1 મોટું લીંબુનો રસ એડ કરીશું। ત્યારબાદ 1 મોટી વાટકી ધાણા એડ કરીશું અને મિક્સ કરીશું। તો દાળ એકદમ ગુજરાતી આપણી જે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બને છે તે, તો એકદમ ખાટી મીઠી દાળ આપણી બનીને રેડી થઈ છે। તો તમે જોઈ શકો છો કે દાળનો કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે। તો તેને કૂક થવા દઈશું। તો ત્યારબાદ તમે જોઈ શકો છો કે રાઈસને મેં એકદમ વારે ચાળણીમાં કાઢી લીધા હતા, જેથી પાણી એકદમ સરસ રીતે નિતારાઈ જાય। તો એક મોટા બાઉલમાં આપણે રાઈસને આ રીતે કાઢી લઈશું। ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું। તો મેં તડકા પેનમાં થોડું તેલ એવું ગરમ કરી લીધું છે, તેમાં જીરું એડ કરીશું। થોડું એવું સતળાય એટલે આપણે તેમાં રાઈસમાં એડ કરી દઈશું। ત્યારબાદ 1 વાટકી આપણે ધાણા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે આમાં જીરાની ક્વોન્ટિટી વધારે પણ શકો છો। તમે પ્લેન જો રાખવા માંગતા હોય તો પ્લેન પણ રાખી શકો છો, પણ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવીએ છીએ તો આ જ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બને છે। તો આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો જીરા રાઈસ દાળ। તો હવે આપણે મિક્સ કરી લીધું છે, તો સાઈડમાં મૂકીશું। દાળ એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે। તો એકદમ ગુજરાતી ખાટી મીઠી દાળ આપણી બનીને રેડી થઈ છે। તો હવે આપણે તેમાં 1 ચમચી હિંગ એડ કરીશું। ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય, જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો।
ત્યારબાદ તેમાં મિક્સ કરીશું અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે આપણા જીરા રાઈસ દાળ બનીને રેડી થયા છે. એકદમ સરસ એવા, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા. તો જરૂરથી ટ્રાય કરજો. તો અને આવી જ અવનવી રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. ત્યાં સુધી બધાને બાય.